બહારથી જે લોકો આ સભામાં જોડાણા હતા તે લોકોના વાહનો મોટરસાઇકલો જે છે તે ડિટેન કરવામાં આવ્યા છે। અલગ અલગ વિસ્તારોમાંથી પોલીસે હાલ ગાડીઓને ડિટેન કરી અને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવવામાં આવી છે। બોટાદના હળદડમાં જે બબાલ થઈ હતી તે બબાલ મામલે સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। બોટાદ અને હળદડના જે 10% પણ વાહનો ન હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। સમાચારોમાં આગળ વાત બોટાદની કરીએ તો બોટાદમાં ગઈકાલે જે બબાલ થઈ હતી તે બાદ પોલીસે સૌથી મોટી કાર્યવાહી કરી હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। કેટલાક વાહનોને ડિટેન કર્યા હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। બોટાદના હળદડમાં જે બબાલ થઈ હતી તે બબાલ મામલે સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। હળદડ ગામમાંથી પોલીસે કેટલાય વાહનો ડિટેન કરી અને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હોવાના સમાચાર મળ્યા છે। એમાં લગભગ વાહનો સુરેન્દ્રનગર સહિતના આસપાસના વિસ્તારોના એ વાહનો જે છે તે હોવાનો ખુલાસો થઈ રહ્યો છે। બોટાદ અને હળદડના જે 10% પણ વાહનો ન હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। જોકે ઘટના બાદ પોલીસે તરત જ તમામ વાહનો ત્યાં હતા એ ડિટેન કર્યા હતા। પોલીસ જે છે તેમણે જે વાહનો એ ડિટેન કર્યા છે જેમાં GJ13 GJ33 પાસિંગના જ વાહનો જે છે તે વધુ પડતા હોવાની વાત। એક કાર જે છે તેને પણ ડિટેન કરવામાં આવી છે। હાલ પોલીસે તમામ વાહનો ડિટેન કરી અને કાર્યવાહી શરૂ કરી છે। તો બીજી તરફ કેટલાક એવા વાહનો છે કે જે પોલીસ કોમ્બિંગ કરી રહી હતી તે દરમિયાન તેમણે ડિટેન કર્યા છે, પરંતુ સુરેન્દ્રનગર અને આસપાસના વિસ્તારોની એ કેટલી ગાડીઓ જે છે તે મળી આવી છે। અલગ અલગ વિસ્તારોમાંથી પોલીસે હાલ ગાડીઓને ડિટેન કરી અને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવવામાં આવી છે। જે રીતે આપ જોઈ શકો છો કે જ્યાં GJ13 GJ33 ની કેટલી એવા પાસિંગની જે ગાડીઓ જે છે તે ડિટેન કરવામાં આવી છે। પોલીસ દ્વારા અત્યારે એ કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે। જો કે આ ગાડીઓની ડિટેન ગઈકાલે રાત્રિના જ સમયે જ કરી લેવામાં આવી હતી। એક ટ્રક ત્યાં લઈ જવામાં આવ્યો હતો અને ટ્રકની અંદર તમામ મળેલી ગાડીઓ એ ટ્રકમાં નાખી અને ડિટેન કરવામાં આવી હતી। તો બીજી તરફ એક કાર પણ મળી આવી છે। એ કાર પણ સુરેન્દ્રનગરની હોવાનો એ ખુલાસો અત્યારે થઈ રહ્યો છે। ત્યારે મારા સહયોગી એ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા અને ત્યાંથી રિપોર્ટ જાણવાના પ્રયત્ન કર્યા। ત્યારે શું નવું જાણવા મળ્યું જુઓ આ રિપોર્ટમાં। ગઈકાલે આપ દ્વારા માર્કેટિંગ યાર્ડ ખાતે જે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું તે આયોજન તંત્ર દ્વારા મંજૂરી લેવામાં નહોતી આવી અને મંજૂરી આપવામાં પણ નહોતી આવી। તેને લઈને અચાનક જ તે માર્કેટિંગ યાર્ડથી 5 કિલોમીટર દૂર આવેલા હળદર ગામ ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું ખેડૂત મહાપંચાયતનું, જેની અંદર આપના નેતા રાજુ કરપડા, પ્રવીણ રામ સહિતના અન્ય આગેવાનો હતા અને મોટી સંખ્યામાં લોકો પણ અને ખેડૂતો પણ આવ્યા હતા। જે ખેડૂતો આવ્યા તે દરમિયાન પોલીસ ત્યાં પહોંચી હતી અને ઘર્ષણ જોવા મળ્યું હતું। જે લોકો એકત્રિત થયા હતા તે લોકો દ્વારા પોલીસ પર હુમલો પથ્થરમારો કરવામાં આવ્યો હતો। તેને લઈને ત્યારબાદ સમગ્ર હળદર ગામની અંદર કોમ્બિંગ કરીને લોકોની અટકાયત પણ કરી છે। ત્યારે જે બહારથી જે લોકો આ સભામાં જોડાણા હતા તે લોકોના વાહનો મોટરસાઇકલો જે છે તે ડિટેન કરવામાં આવ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે મોટાભાગના જે વાહનો છે તે બહારના જિલ્લાના જોવા મળી રહ્યા છે, એટલે કે સુરેન્દ્રનગર જિલ્લાના મળી રહ્યા। નંબર પ્લેટમાં આપ જોઈ શકો છો કે GJ13 લખેલું છે। ત્યારબાદ એક 4 વ્હીલ કાર પણ છે, તેની અંદર પણ નંબર પ્લેટ છે, તેમાં GJ13 એટલે કે સુરેન્દ્રનગર પાર્સિંગની ગાડી છે। આપ જોઈ શકો છો દ્રશ્યમાં તે પ્રમાણે મોટાભાગના જે લોકો છે તે બહારના વિસ્તારમાંથી આવેલા છે। કહી શકાય કે બોટાદ જિલ્લાના અન્ય તાલુકામાં, સુરેન્દ્રનગર જિલ્લામાં અને જૂનાગઢ જિલ્લામાં આવેલા છે તેવું પણ કહી શકાય છે। ને હાલ પોલીસ દ્વારા 50 જેટલા વાહનોની અટકાયત ડિટેન કરવામાં આવે છે અને 65 જેટલા લોકોની પણ અટકાયત કરી છે અને 85 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। કિશન બારૈયા, ન્યૂઝ રૂમ, બોટાદ। हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस। समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार। वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस।